કિટ્ટુ, એ પણ મલાઈ બનાવતા ઘીમાંથી નીકળે કિટ્ટુ. આજે આપણે બનાવીશું ઘીના કિટ્ટુમાંથી ગાજરનો હલવો, એ પણ એકદમ બહારના ગાજરના હલવા જેવો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું બોસ્કી જરીવાલા સુરતથી. સ્વાગત છે તમારું સ્પાઇસ સિક્રેટ બોસ્કીના કિચનમાં. તમે કિટ્ટુમાંથી શું બનાવો છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે ગાજરનો હલવો. ગાજરનો હલવો બનાવવા માટેની સામગ્રીઓ: 1 કિલો ગાજર, 500 ml દૂધની થેલી, નાની વાટકી ઘી, બદામની કતરી, કાજુની કતરી, એલચીનો ભૂકો, ઘી બનાવતા નીકળેલું કિટ્ટુ અને 200 ગ્રામ ખાંડ. જુઓ, કિટ્ટુ એકદમ દાણાદાર માવા જેવો દેખાય છે. તો ચાલો તૈયારી કરીએ કિટ્ટુમાંથી ગાજરનો હલવો બનાવવાની. ગાજરનો હલવો બનાવવા માટે અમૂલ ગોલ્ડની થેલીનો ઉપયોગ કરીશું. નેક્સ્ટ સ્ટેપમાં એક તપેલીમાં દૂધને ગરમ કરી નાખશું. હવે બધી ગાજરના છોડા કાઢી નાખશું. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો. બધી ગાજર છોડા કાઢીને તૈયાર છે. નેક્સ્ટ સ્ટેપમાં બધી ગાજરને છીનીની મદદથી છીની નાખશું. ગાજર છીનીને તૈયાર છે. ફાઇનલી તૈયારી કરીશું ગાજરનો હલવો બનાવવાની. એક કઢાઈમાં થોડું ઘી નાખી તેને ગરમ થવા દેશું. ઘી ગરમ થઈ ગયા પછી છીનેલી ગાજર નાખી ગાજરને સાતરી દેશું. ગાજર સાતરાઈ ગયા પછી એમાં ગરમ કરેલું દૂધ નાખી દેશું. નેક્સ્ટ સ્ટેપમાં ગાજર અને દૂધને હલાવીને બરાબર મિક્સ કરી દેશું. ગાજરમાં બધું દૂધ બળી જાય ત્યાં સુધી ચડવા દેશું. આપ જોઈ શકો છો દૂધ પૂરેપૂરું બળી ગયું છે અને ગાજર ચડી ગઈ છે. તો નેક્સ્ટ સ્ટેપમાં ખાંડ નાખી ફરી થવા દેશું. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે દૂધમાં ગાજર બરાબર ચડી જાય પછી જ ખાંડ નાખવી. ખાંડ બરાબર મિક્સ કર્યા પછી ચપટી એલચીનો ભૂકો નાખી ફરી મિક્સ કરી દેશું. ખાંડ નાખ્યા પછી ગાજરના હલવાને સતત હલાવતા રહેવું જેથી નીચેથી ચોંટી ના જાય. ખાંડનું પાણી જ્યાં સુધી બળી ના જાય ત્યાં સુધી ગાજરના હલવાને થવા દેશું. નેક્સ્ટ સ્ટેપમાં મલાઈમાંથી ઘી બનાવતા નીકળેલું કિટ્ટુ ગાજરના હલવામાં નાખીને મિક્સ કરી દેશું.
બધું જ નાખી દીધા પછી ગાજરના હલવાને સતત હલાવતા રહેશું. તો હવે ટાઈમ થયો ગાજરના હલવામાં ડ્રાય ફ્રૂટ્સ નાખવાનો. તો હવે ગાજરના હલવામાં નાખીશું બદામની કતરી અને કાજુની કતરી. ડ્રાય ફ્રૂટ્સ નાખ્યા પછી ગાજરના હલવાને ફરી હલાવી દેશું. જુઓ કેટલો ડિલિશિયસ બન્યો છે ગાજરનો હલવો, અને એ પણ મલાઈમાંથી ઘી બનાવતા નીકળે એ કીટુમાંથી. ગાજરનો હલવો તૈયાર છે. નેક્સ્ટ સ્ટેપમાં ગાજરના હલવાને એક સર્વિંગ બાઉલમાં કાઢી નાખશું. ગાજરના હલવાને સર્વિંગ બાઉલમાં કાઢ્યા પછી ઉપરથી બદામની અને કાજુની કતરી નાખી ફરી ડેકોરેટ કરીશું. તો તૈયાર છે ડ્રાયફ્રૂટથી ભરપૂર અને મલાઈમાંથી ઘી બનાવતા નીકળે એ કીટુમાંથી બનતો ગાજરનો હલવો. તો ચાલો ટેસ્ટ કરી લઈએ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવજો. અને હા, ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.